નર્મદાના નીરથી તળાવો છલકાયા. થરાદ સીપુ પાઇપલાઇન થકી જિલ્લાના 39 ગામના 106 તળાવો ભરાશે. ઉનાળાની શરૂઆત સાથે તળાવોમાં નર્મદાના નીર પહોંચતા સ્થાનિકોમાં આનંદ. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી અને સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ઉનાળાની શરૂઆત સાથે નર્મદાના નીરથી ગામ તળાવો ભરાવાના આયોજનને પગલે આજે થરાદ તાલુકાના તળાવોમાં નર્મદાનું પાણી છોડાતા ગામે ગામ નવા નીરના વધામણા કરી ઉજવણી કરવામાં આવી હતી. આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે ગામ તળાવોમાં નર્મદાનું પાણી પહોંચતા તેના વધામણા કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઉનાળાની શરૂઆત સાથે તળાવો ભરવાની રાજ્ય સરકારની પહેલને ગ્રામજનોએ આવકારી હતી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલનો આભાર માન્યો હતો. રાજ્ય સરકાર દ્વારા થરાદ સીપુ પાઇપલાઇનમાં ₹551.40 કરોડના ખર્ચ થકી જિલ્લાના 39 ગામના 106 તળાવો તથા જળાશયના જોડાણ થકી કુલ 12,481 હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સિંચાઈના લાભ હેઠળ આવરવાનું આયોજન છે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેનાથી થરાદ તાલુકાના 15 ગામના 47 તળાવો, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવો, ડીસા તાલુકાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા તાલુકાના 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે. જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે. નોંધનીય છે કે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં ઉનાળાની સિઝનમાં પાણીની મુશ્કેલી થતી હોય છે, જે મુશ્કેલી આજે સરકારની યોજનાથી દૂર થઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને પાણી સરહદી વિસ્તારના તળાવોમાં આવતા લોકોમાં ખુશી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંસદ શ્રી પરબતભાઈ પટેલના પ્રયાસોથી આ વિસ્તારમાં ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ન રહે તેવા ઉમદા હેતુથી તળાવો ભરવામાં આવતા સમગ્ર પંથકમાં ખુશી અને આનંદની લાગણી છવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સ્ટેટ ન્યૂઝ, બનાસકાંઠા.